ગટરમાં પડી ગયેલા કેદારના મોત મામલે થયેલી પોલીસ ફરિયાદના આધારે સાપરાધ માનવવધની કલમનો ગુનો દાખલ થયો હતો, તેનો વિરોધ સુરત મનપાના કર્મચારીઓ કરી રહ્યા છે। ગટરમાં પડીને મૃત્યુ પામેલા કેદારના મોતના મામલે સાપરાધ માનવવધનો ગુનો સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પર દાખલ કરવામાં આવ્યો હતો, જે સાપરાધ માનવવધનો ગુનો સુરત મહાનગરપાલિકાના કોઈ પણ કર્મચારી સામે દાખલ ન થવો જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી। પોલીસની જગ્યા પર જ મનપા કમિશનર જે પણ કાર્યવાહી કરશે તે મંજૂર હોવાની વાત કર્મચારીઓએ કરી હતી। જાણે જવાબદાર અધિકારીઓને મનપાના કર્મચારીઓ પણ છાવરવા આગળ આવ્યા હોય તેવું આ વિરોધ પરથી લાગી રહ્યું છે। એક તરફ જુનિયર અધિકારી સુપરવાઇઝર ચેતન રાણાને પણ આ ઓર્ડર બાદ સસ્પેન્ડ કરાયા નથી। અધિકારી સસ્પેન્ડ થાય તો જેલમાં જવું તેવું પાલિકાને ભાન થતા પાલિકાએ આ નિર્ણય અટકાવ્યો છે। હવે તમામ કર્મચારીઓએ એકઠા થયા ફરિયાદનો વિરોધ કર્યો છે। વરિયાવ ઘટનાને લઈ મનપા કર્મચારીઓ મેયરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ત્યાં હડતાળની ચીમકી આપી હોવાની વાત સામે આવી છે। कलम जो सौ अपराध मानव वध की जो कलम लगाई है, जो पेपर में मैंने पढ़ा है, उसके लिए हमने मैडम को रजूआत की है कि ये गलत हो रहा है, आप निष्पक्ष तपास कीजिए। अगर हमारा कर्मचारी कसूरवार है तो आप जो भी एक्शन लोगे हमको मंजूर। प्रदर्शन फक्त हम उसके लिए आए हैं कि जो कलम लगाई है उसके लिए आए हैं, बाकी कोई दूसरा कोई विरोध नहीं है। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़ सूरत।